છેલ્લા 14 વર્ષથી દેશથી અને વિદેશથી, ગામડાથી, શહેરોથી, વડીલો, યુવાનો, બાળકો આપણા સત્સંગનો ઇતિહાસ અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ અને આટલા નિકટથી સ્વામિનારાયણ ભગવાને જે વસ્તુઓ, જે પ્રસાદીની વસ્તુઓ જેનો ઉપયોગ કર્યો છે એને આટલા નિકટથી દર્શન કરવા એ બહુ દુર્લભ વાત છે. અને લાખો હરિભક્તોએ જે છેલ્લા 14 વર્ષથી એનો લાભ લીધો છે એ ખૂબ ધન્યવાદ છે મોટા બાપજીને અને મહારાજશ્રીને. સંકલ્પ મોટા બાપજીએ કર્યો અને એનું એક્ઝિક્યુશન મહારાજશ્રીએ કર્યું અને જ્યાં એનું ફળ આપણે આજે જોઈ રહ્યા છે, જે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો દેશ વિદેશથી જે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરવા આવે છે. ઇતિહાસ જાળવી રાખવો અને સાચવી રાખવો એ બહુ જરૂરી છે. અને આપણી સંસ્કૃતિ હોય, આપણી પરંપરા હોય, એ પણ જાળવી રાખવી એટલી ને એટલી જ જરૂરી છે. સમય સાથે આપણા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો આપણે ભૂલી ના જઈએ એ પણ બહુ જરૂરી છે. જ્યારે જ્યારે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરીએ ત્યારે એ મહારાજે કરેલા, એ વખતે એ સમયે કરેલા જે સ્ટ્રગલ છે, સ્વામિનારાયણ ભગવાને જે ગામડે ગામડે ફરીને આ સંપ્રદાયનો પાયો અને નંદ સંતોએ એ વખતે મહેનત કરીને, પરિશ્રમ કરીને જ્યારે આ સત્સંગની સ્થાપના કરી છે, ત્યારે એ પાયો સત્સંગનો આપણો જ્યારે મહારાજે આટલી કઠિનાઈ મનુષ્ય દેહમાં રહીને, સહન કરીને જ્યારે આપણને આ સત્સંગ આપ્યો છે, તો આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવા દેવ મળ્યા છે, આવો સંપ્રદાય મળ્યો છે. અને હમણાં જ મહંત સ્વામીએ વાત કરી કે ઘણા બધા મંદિરના પ્રોજેક્ટ આપણા કાળુપુર મંદિર થકી અમદાવાદમાં, દેશમાં, વિદેશમાં બધી જ જગ્યાએ જ્યારે થઈ રહ્યા છે. એમાં સૌથી નજીક અત્યારે અદાણી શાંતિગ્રામ, જે લગભગ છેલ્લા 4 વર્ષથી જેનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 18 તારીખે એની પ્રતિષ્ઠા છે. તો આવા અનેક પ્રોજેક્ટ દેશમાં અને વિદેશમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં મંદિરો થાય છે, સત્સંગ થાય છે અને દિવસે ને દિવસે ભગવાન આપણા ઉપર ખૂબ દયા કરીને જે આ સત્સંગની ઉન્નતિ ને પ્રગતિ આ બધા હરિભક્તોના સાથ સહકારથી થઈ રહી છે. તો એમાં જે નાના મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે એમાં ખાસ આ બધા હરિભક્તો લાભ લઈને અને તન મન ધનથી જે પણ સેવા થઈ શકતી હોય, અને ખાસ કરીને સમયાની પણ જાહેરાત થઈ છે અગાઉ, પણ ફરી એક વખત દરેક જે હરિભક્તોએ એના પેમ્પલેટ આપણે બહાર પાડ્યા છે, એના બ્રોશર બહાર પાડ્યા છે, જે કાર્યક્રમ એના ઉપલક્ષમાં થવાના છે એની માહિતી આ બધા હરિભક્તો સુધી પહોંચી જ છે. પણ જ્યાં ના પહોંચી હોય, જે ગામડાથી ને જે વિસ્તારથી હરિભક્તો આવ્યા, એમને ખાસ આગ્રહ છે કે એના પેમ્પલેટ અને એના બ્રોશર અલગ અલગ મંદિરોમાં જ્યાં ના પહોંચે ત્યાં પહોંચતા થાય અને એ કાર્યક્રમની પણ રૂપરેખા આ બધા હરિભક્તો ને પહોંચે. અને સાથે સાથે જે આપણો સમયો છે એ ખૂબ ભવ્યથી ભવ્ય રીતે આપણે ઉજવવાનો છે. અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમ આપણે જે બેઠા છીએ એ મ્યુઝિયમ પણ સોલર એનર્જી પર ચાલે છે. અને એવી જ રીતે જે પ્રોજેક્ટ્સ અત્યારે જે થઈ રહ્યા છે એ ઘણા બધા પ્રોજેક્ટ્સ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને કઈ રીતે પર્યાવરણ સચવાય અને સાથે સાથે સત્સંગનો પણ વિકાસ થાય, બે વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ. તો એ જ ઉપલક્ષમાં જે સમયો પણ આપણે કરીશું એમાં વેસ્ટ રિસાયકલિંગ, જે વસ્તુનો ઉપયોગ ગ્રાઉન્ડમાં થશે એ બધી જ વસ્તુ રિસાયકલ થશે. પાણીનો જે ઉપયોગ થશે એ પાણી પણ આપણે એનો રિસાયકલ કરીને ફરી સારા
ઇરિગેશન એગ્રીકલ્ચરમાં ઉપયોગ થાય એવો પણ પ્રયત્ન કરીશું. અને સાથે સાથે આખો જ ઉત્સવ સોલર એનર્જી પર ચાલવાનો છે. તો આવી જે પ્રવૃત્તિ સમયને ધ્યાનમાં રાખીને, પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ્યારે આટલો મોટો સમયો આપણે કરવા જઈ રહ્યા છે, તો એમાંય પણ આ બધા હરિભક્તોએ ખૂબ તન મન ધનથી જે પણ સેવા આપ કરી શકતા હો એ જરૂરથી કરવા વિનંતી. અને અંતે ખાસ અહીંયા આજના દિવસે જે હરિભક્તોએ આ મ્યુઝિયમના 14મા વાર્ષિક ઉત્સવના નિમિત્તે લાભ લીધો છે, એ દરેક હરિભક્તોને મહારાજ ખૂબ એમને રૂડું કરે અને સત્સંગ કરવાનું બળ આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.